હેલો સ્ટુડન્ટ્સ, આગળ આપણે હુકાઈની આઈ કેવી રીતના લેવાની છે એ શીખી ગયા. હવે ગાજ બટનમાં આપણે ગાજ કેવી રીતના લેવાનું છે એ જોઈશું. એના માટે આ રીતે આપણે પહેલાં ગાજનો જેટલો ગાજ બનાવવો હોય, બરાબર, ગાજ જે છે આપણા બટન પ્રમાણે થાય છે. બટન આપણું જે સાઇઝનું હોય એ સાઇઝ પ્રમાણે આપણે ગાજ બનાવવું પડતું હોય છે. અત્યારે આપણે આ એટલો નાનો કટ લઈ લીધો છે કેમ કે આપણે કેવી રીતે ગાજ લેવાનું છે એ શીખવાનું છે એના માટે, બરાબર છે. તો એના માટે શું કરવાનું છે, જ્યાં આપણે ગાજ લીધો છે લંબાઈમાં એને નીચે જ્યાંથી આપણે સ્ટાર્ટ કરવું હોય ત્યાં સોય આપણે આ રીતે પરોવીશું. આપણે સિમ્પલ સોય અને દોરો જ લીધેલો છે એમાં. અને શું કરવાનું છે, જે આ ગાજ આપણે કટ કરી છે જોઈ શકો છો તમે, એમાં સાઈડ પરથી લઈને જે ગાજ છે ત્યાં આપણે સોય કાઢવાની છે. એટલે કે ગાજનું કાણું પાડ્યું છે ત્યાં આ રીતે, અને એને આ રીતે ટાંકો લેવાનો છે. આ રીતે, બરાબર છે. એવી રીતે ચોક્કસ અંતરે આ જે છે ટાંકો એ ચોક્કસ અંતરે તમારે લેવાનો છે, નહીં તો શું થશે કે એ બહાર દેખાશે, બરાબર છે. હવે તમે એમને કટ કરો તો શું થશે, રેશા એના નીકળશે. તમે જોઈ શકો છો રેશા નીકળવાના ચાલુ થઈ ગયા છે. તે રેશા ના નીકળે, અત્યારે તો ગાજ બનાવવા માટે મશીન આવે જ છે, ગાજનું અલગ આવે છે, બટનનું પણ અલગ આવે છે, પણ તમારે હાથથી કેવી રીતના લેવું ગાજ એ આપણે આજે શીખી રહ્યા છીએ. આ રીતે લેતા જવાનું છે. આ રીતે દેખી શકો છો તમે. જે અહીંયા એક આવશે ટાંકો, દોરો આ રીતે નીચે રાખવાનો છે. સોય જ્યાં પરો ત્યાંથી નીચે રાખવાનો, એટલે ઓટોમેટિક એ લૂપ આપણી બની જ જશે ટાંકાની, બરાબર છે. હા, જોઈ શકો છો. હવે આપણું અહીંયા આટલી લંબાઈમાં પત્યો, એટલે હવે આપણે ક્યાં લઈશું, એની સિદ્ધાંતમાં, જ્યાં આપણો જ્યાં આપણો ગાજ પૂરો થાય છે ત્યાં આ રીતે ઝૂકો. તમે જોઈ શકો છો સોય જે છે એ નીચેના ભાગમાં જ છે. ધીમે રહીને ખેંચીશું. હવે આ બાજુની સાઈડ સેમ આ જ મેથડ જ આપણે ફોલો કરવાની છે અને રિપીટ કરતા જવાનું છે. દેખી શકો છો તમે, આપણો ગાજ આ રેડી થઈ ગયો છે. પાછળ આગળ સેમ જ દેખાશે, ખાલી એનું આ બોર્ડર જે છે એમાં રેસા ના નીકળે એટલે એને આ રીતે આપણે ટાંકાથી ફિલઅપ કરીને ગાજ બનાવીએ છીએ. ઠીક છે.